કારણ કે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી આવો જ એક હવસખોર મોજીન ઝડપાયો છે, જે છેલ્લા ઘણા સમયથી 11 વર્ષના માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. સાંભળીને તમને કદાચ આંચકો જરૂર લાગશે, પરંતુ આ સત્ય હકીકત છે. પોલીસના સકંજામાં રહેલા આ આરોપીનું નામ નૂર હસન હઝરત છે. તે ફૈઝાને હલીમા મસ્જિદમાં રહે છે. 2.5 વર્ષ પહેલાં તે હલીમા મસ્જિદમાં આવ્યો. તે બાળકોને કુરાનનો અભ્યાસ કરાવવાના બહાને મસ્જિદમાં બોલાવતો હતો, પરંતુ ખુદ કુરાનના પાઠ ભૂલી ગયો, કારણ કે તેના મગજમાં સતત હવસનું ભૂત સવાર રહેતું હતું. મસ્જિદમાં કુરાનનો પાઠ ભણવા માટે 10થી વધારે બાળકો આવતા હતા અને તેમાં 11 વર્ષનો એક સગીર પણ સામેલ હતો. સરખેજ વિસ્તારમાં 31 વર્ષીય યુવક રહે છે. તે છૂટક મજૂરી કામ કરે છે. સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. 11 વર્ષીય અને 6 વર્ષીય પુત્ર 2 વર્ષથી સરખેજમાં આવેલી હલીમા મસ્જિદમાં કુરાન શરીફ ભણવા માટે જતા હતા, પરંતુ 16મી ઓગસ્ટે રાત્રિના સમયે તેના 11 વર્ષીય પુત્રને પેટમાં દુખાવો થવા લાગ્યો. તેણે પિતાને વાત કરી, જેથી પિતા તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરે રિપોર્ટ કઢાવવાનું કહ્યું. પેટમાં સતત દુખાવો થતો હતો, જેથી પિતાએ ગુસ્સે થઈને સગીર પુત્રને સાચી હકીકત જણાવવા કહ્યું. આ દરમિયાન સગીર બાળક ભાગી પડ્યું અને હવસખોર મોજીને પોતાની સાથે જે કર્યું હતું તેની હકીકત વર્ણવી, જેને પગલે સગીરના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં મોઝીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આ ફરિયાદના આધારે પોલીસે આરોપી મોઝીનની ધરપકડ કરી છે.